બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલ કોટડા ગામની શ્રી કૃષ્ણ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શાળાના નવીન મકાનના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા ડેલિગેટ હેમરાજભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, ભાજપના અકાણી ફડમસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ કાર્યકર્તા ગણેશભાઈ પટેલ, સરકારી વકીલ અને પૂર્વ જિલ્લા ડેલિગેટ દલાભાઈ પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી હરદારાજી ઠાકોર, શાળાના એસએમસીના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આવનાર પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે એવું ધારાસભ્ય કેસાજી ચૌહાણ ગામ લોકોને સમજાવ્યું હતું। તેમણે શિક્ષણ પર ભાર મૂકી બાળકોને ભણવા માટે સંદેશ આપ્યો હતો। જમીનના દાતા વેનાજી રૂપાજી ચૌધરી ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો। શાળાના આચાર્ય પ્રજાપતિ ભરતભાઈ અને જમીનના દાતા વેનાજી દ્વારા ધારાસભ્યને ભગવદ્ ગીતાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું। સરકારી વકીલ અને જાગૃત વાલી દલાભાઈ પટેલે શાળાના વિકાસના કામ માટે રજૂઆતો કરી અને શાળાને અદ્યતન બનાવવા માટેના સૂચનો કર્યા। રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ, લાખણી।